નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અજય પરમાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 6 કે 1945 પછીનું વિશ્વ. મિત્રો, આપણને ખ્યાલ છે કે બે વિશ્વયુદ્ધો થયા હતા. કેટલા થયા હતા? તો બે વિશ્વયુદ્ધો થયા હતા. એક હતું એ 1918-19માં પૂર્ણ થયું હતું અને બીજું ક્યારે પૂર્ણ થયું હતું? તો 1944-45માં. એટલે કે આ વિશ્વયુદ્ધ પછીના જે વિશ્વ હતું એની અંદર ઘણા બધા એવા બનાવો બન્યા હતા કે વિશ્વયુદ્ધ પછી આપણને ખબર છે કે જે ફ્રાન્સ અને જે જર્મનીની ઇંગ્લેન્ડની જે સત્તા હતી એ કોની પાસે જતી રહી હતી? તો અમેરિકા અને રશિયા પાસે. આ જે સત્તા હતી વિશ્વ સત્તા એ ક્યાં જતી રહી હતી? તો અમેરિકા અને રશિયા પાસે. એટલે કે અમેરિકા અને રશિયા એ બંને મહાસત્તા તરીકે ઉદ્ભવી આવ્યા હતા. ક્યારે? તો દ્વિતીય વિશ્વયુદ્ધ પછી. અને તેમની પાસે સત્તા મેળવવા માટે અને જે અનેક રાષ્ટ્રો છે એના પર વિજય મેળવવા માટે શું થતું હતું? તો ઠંડુ યુદ્ધ થતું હતું. ઠંડુ યુદ્ધ એટલે કે જે દ્વિતીય વિશ્વયુદ્ધ થયું હતું એ પ્રમાણે દેશ વચ્ચે યુદ્ધ નહોતા થતા, પરંતુ જે કરારો હતો એ કરારો બનાવવામાં આવતા હતા, એને તોડી નાખવામાં આવતા. એ રીતે શું કરવામાં આવતું હતું? ઠંડુ યુદ્ધ કરવામાં આવતું હતું. ત્યારબાદ દ્વિતીય વિશ્વયુદ્ધને સલામતી અને શાંતિ માટે સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના થઈ. એટલે કે યુનાઇટેડ નેશન્સ, જે યુએન છે એની સ્થાપના થઈ. ક્યારે? તો દ્વિતીય વિશ્વયુદ્ધ પછી. અને જેની અંદર એના જે નીતિ નિયમો બનાવવામાં આવ્યા. એટલે કે એનું શું બનાવવામાં આવ્યું? તો એનું ખતપત્ર બનાવવામાં આવ્યું. અંદર બધા દેશોને શું કરવામાં આવ્યા? સમાવવામાં આવ્યા. અને ત્યારબાદ આ જે બધા દેશો હતા એ શેમાં વહેંચાઈ ગયા? તો લશ્કરી જૂથોમાં વહેંચાઈ ગયા. એટલે કે આજે આપણે એ જે સંયુક્ત રાષ્ટ્રોનું ખતપત્ર છે એ, ત્યારબાદ ઠંડુ યુદ્ધનું બીજું નામ છે શીત યુદ્ધ, અને જે લશ્કરી જૂથમાં જે વિશ્વ વહેંચાઈ ગયું હતું તો એના વિશેની વાત કરીશું. તો ચાલો જોઈએ. તો આપણને ખ્યાલ જ છે કે બે વિશ્વયુદ્ધ થયા હતા, એક પ્રથમ અને એક દ્વિતીય. એકનો સમયગાળો શું હતો? તો 1914થી લઈને 1918-19. કેટલું હતું? 1918-19. આ પ્રથમ વિશ્વયુદ્ધ હતું. અને દ્વિતીય વિશ્વયુદ્ધ ક્યારે શરૂ થયું હતું? તો 1939થી લઈને 1944-45 દરમિયાન દ્વિતીય વિશ્વયુદ્ધ થયું હતું. અને એવા બધા જે કારણો હતા કે જેના કારણે આ દ્વિતીય વિશ્વયુદ્ધ થયું હતું. અને એ દ્વિતીય વિશ્વયુદ્ધ પછી શેની સ્થાપના થઈ હતી? તો યુએનની. શેની સ્થાપના થઈ હતી? યુએન. યુએન એટલે કે યુનાઇટેડ નેશન્સ. શું હતું? યુનાઇટેડ નેશન્સ. ઓકે, આ યુનાઇટેડ નેશન્સ એટલે કે સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના થઈ હતી. ક્યારે? તો 24 ઓક્ટોબર. ક્યારે થઈ હતી? તો 24 ઓક્ટોબર 1945ના રોજ. ક્યારે થઈ હતી? 24 ઓક્ટોબર 1945ના રોજ. એટલે આની અંદર એવા નીતિ નિયમો બનાવવામાં આવ્યા કે જે દેશ આની અંદર સંયુક્ત રાષ્ટ્રમાં જે ભાગ લેશે અથવા તો એનો જે સભ્ય બનશે એણે આટલા નિયમોનું શું કરવું પડશે? પાલન કરવું પડશે. એટલે કે એનું શું બનાવવામાં આવ્યું? ખતપત્ર બનાવવામાં આવ્યું હતું. અને ખ્યાલ જ છે કે ત્યારે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી બે મહાસત્તામાં આ જે વિશ્વ છે એ વહેંચાઈ ગયું હતું. એક મહાસત્તા કોની પાસે હતી? તો અમેરિકા, અને બીજું શું હતું? તો બીજું હતું રશિયા. એટલે કે બંને વચ્ચે શું થયા હતા? તો શીત યુદ્ધ અથવા તો ઠંડુ યુદ્ધ થયું હતું. તો ચાલો જોઈએ. તો પ્રાચીન કાળમાં ભારત અને વિશ્વભરમાં અસંખ્ય યુદ્ધો લડાયા. એની આપણે ઇતિહાસના ચોપડે એની આપણે વાત સાંભળતા આવીએ છીએ. તેમ છતાં હંમેશા યાદ રહે એવા બે વૈશ્વિક યુદ્ધો કે જેનો પ્રભાવ હજુ સુધી જોવા મળે છે. કે જે વૈશ્વિક પ્રભાવ ધરાવતા યુદ્ધોમાં મોટે ભાગે આધુનિક યુગના બે મહાયુદ્ધો એટલે કે પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધનો સમાવેશ કરી શકાય છે. કે જે યુદ્ધ આવે એટલે બે યુદ્ધ તો હંમેશા યાદ જ રહે કે પ્રથમ વિશ્વયુદ્ધ અને દ્વિતીય વિશ્વયુદ્ધ. એનો સમયગાળો તમારે યાદ રાખવાનો છે. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે વિશ્વમાં કાયમી શાંતિ સ્થાપવાના હેતુથી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી. અહીંથી એ પણ ક્વેશ્ચન બની શકે કે પ્રથમ વિશ્વયુદ્ધ બાદ કાયમી શાંતિ સ્થાપવા માટે શેની સ્થાપના કરવામાં આવી હતી? તો રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી. પરંતુ તેની કેટલીક મર્યાદાઓને કારણે એ શું થયું હતું? તો નિષ્ફળ નીવડ્યું હતું. અને જ્યારે 1939માં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે બીજા વિશ્વયુદ્ધની સમયની ઘેરી મનોદશા અને ભયંકરતાને કારણે માનવજાતિએ શાંતિ અને સ્વાતંત્ર્યના રક્ષણ માટેના પ્રયાસોની પુનઃ એકવાર શું થઈ? જરૂર એમને સમજાય. અને પરિણામે સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના થઈ. શેની સ્થાપના થઈ? સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના. ક્યારે? તો 24 ઓક્ટોબર 1945ના રોજ. પ્રથમ વિશ્વયુદ્ધ થયું. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ શાંતિ માટે શેની સ્થાપના થઈ હતી? તો શાંતિ અને સલામતી માટે રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ હતી. શેની સ્થાપના થઈ હતી? તો રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ હતી. અને બીજા વિશ્વયુદ્ધ અથવા તો દ્વિતીય વિશ્વયુદ્ધ પછી શાંતિ અને સલામતી માટે શેની સ્થાપના થઈ હતી? તો સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના થઈ હતી. શેની સ્થાપના થઈ હતી? તો સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના થઈ હતી, જેનું બીજું નામ શું છે તો યુનાઇટેડ નેશન્સ યુએન તરીકે પણ એને ઓળખવામાં આવે છે, જેની ડેટ તમારે યાદ રાખવાની છે 24 ઓક્ટોબર
1945ના રોજ એની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ આગળ જોઈશું આપણે એ જે સંયુક્ત રાષ્ટ્રોની જે સ્થાપના કરવામાં આવી તો એના માટેનું એનું શું બનાવવામાં આવ્યું? ખતપત્ર. હવે ખતપત્ર એટલે શું? તો ખતપત્ર એટલે કે અંદર જે પણ સભ્ય બનશે એના માટેના જે નીતિ નિયમો છે, શું છે? જે નીતિ નિયમો છે એ નીતિ નિયમો દર્શાવતું પત્રક, એને શું કહેવાશે? ખતપત્ર કહેવામાં આવશે. તદુપરાંત એના જે હેતુઓ છે એ હેતુઓ દર્શાવવામાં આવ્યા હશે તો એ જે વસ્તુઓ છે એને શું કહેવામાં આવશે? ખતપત્ર કહેવામાં આવશે. કે જે કઈ હશે તો લેખિત સ્વરૂપમાં હશે. કેવા સ્વરૂપમાં હશે? લેખિત સ્વરૂપમાં હશે. ખતપત્ર બે સ્વરૂપમાં હોય, લેખિત અથવા તો મૌખિક, પરંતુ લેખિત છે એ વધુ હિતાવહ ગણવામાં આવે છે. શા માટે? તો જ્યારે ભવિષ્યમાં કોઈ ખલેલ થાય, કોઈ પ્રશ્ન ઉદ્ભવ થાય તો એના નિરાકરણ માટે જો લેખિત દસ્તાવેજ હોય તો એ વધુ હિતાવહ ગણવામાં આવે છે. એટલે કે અહીંથી તમને કદાચ પારિભાષિક શબ્દમાં પૂછાય કે ખતપત્ર એટલે શું? તો ખતપત્ર એટલે શું થશે? તો નીતિ નિયમો અને હેતુઓ દર્શાવતું પત્રક, એને શું કહેવામાં આવશે? ખતપત્ર, કે જે લેખિત સ્વરૂપમાં હોય છે. ચાલો જોઈએ તો સંયુક્ત રાષ્ટ્રોના ખતપત્રનો આરંભ આમુખથી થાય છે. હવે જ્યારે આજે આપણે નાગરિક શાસ્ત્ર ભણીશું ને ત્યારે આ આમુખની ને એની આપણે વાત કરીશું. એટલે કે આમુખ એ શું છે? તો બંધારણનું જે મુખ પૃષ્ઠ છે. શું છે? બંધારણનું જે મુખ પૃષ્ઠ છે એને શું કહેવામાં આવે છે? આમુખ કહેવામાં આવે છે. કે બંધારણની શરૂઆત ક્યાંથી થાય છે? તો આમુખથી થાય છે. એની અંદર શું છે? તો એની અંદર એ પણ બંધારણના શું દર્શાવવામાં આવે છે? તો એ છે બંધારણની શું છે? અનુક્રમણિકા છે. શું છે? તો અનુક્રમણિકા, એને એમ કહી શકાય કે બંધારણની અનુક્રમણિકા ગણવામાં આવે છે. કે જેની અંદર બંધારણ કેવી રીતે લખાયું છે, શું છે, એ બધી બાબતો દર્શાવવામાં આવે છે. એ જ રીતે આ જે ખતપત્ર છે એનો આરંભ ક્યાંથી થાય છે? તો આમુખથી થાય છે. અને તેમાં સંયુક્ત રાષ્ટ્રના હેતુઓ દર્શાવવામાં આવ્યા છે. શું દર્શાવવામાં આવ્યા છે? હેતુઓ દર્શાવવામાં આવ્યા છે કે જે નીચે મુજબ છે. હવે તમને કદાચ ટૂંકનોંધ તરીકે પૂછાય કે સંયુક્ત રાષ્ટ્રનું ખતપત્ર, તો તમારે આ જે બધા હેતુઓ છે બધા હેતુઓ તમારે દર્શાવવાના છે. પહેલો હેતુ છે કે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની સ્થાપના કરવી. આંતરરાષ્ટ્રીય એટલે કે દેશો વચ્ચે શું કરવાની છે? તો શાંતિ અને સલામતીની સ્થાપના કરવાની છે. કારણ કે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી બે મહાસત્તા થઈ ગઈ હતી. કેટલી થઈ ગઈ હતી? બે મહાસત્તા થઈ ગઈ હતી. માટે શું કીધું હતું? કે આંતરરાષ્ટ્રીય શાંતિ એટલે કે દેશો વચ્ચે શું થવું જોઈએ? તો શાંતિ અને સલામતીની સ્થાપના કરવી જોઈએ. એ માટે કયા પગલાં લેવા જોઈએ? તો એ માટે શાંતિને અવરોધરૂપ હોય તેવી બાબતોને અટકાવવા કે દૂર કરવા તેમજ આક્રમણના કે શાંતિભંગના કૃત્યોને દબાવી દેવા અસરકારક સામૂહિક પગલાં ભરવા જોઈએ. એની માટે શું કરવું જોઈએ? તો જે શાંતિને અવરોધ એટલે કે શાંતિ તોડતા હોય એવા પરિબળો હોય તો એને દૂર કરવા, અથવા તો કોઈ આક્રમણ અથવા તો શાંતિભંગના જે કૃત્યો હોય તો એ કૃત્યોને શું કરી દેવા? દબાવી દેવા માટે અસરકારક પગલાં લેવા જોઈએ. એટલે કે બધા દેશોએ ભેગા મળીને એની સામે શું લેવા જોઈએ? તો અસરકારક પગલાં લેવા જોઈએ. દરેક આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનો શાંતિમય સાધન દ્વારા ઉકેલ લાવવો જોઈએ. એટલે કે દરેક જે આંતરરાષ્ટ્રીય ઝઘડાઓ થયા હોય એટલે કે દેશ વચ્ચે જો કોઈ ઝઘડા થયા હોય તો એનો શાંતિમય અને કેવી રીતે? તો આક્રમક રીતે નહીં, પરંતુ શાંતિથી એનો શું લાવવો જોઈએ? ઉકેલ લાવવો જોઈએ. એટલે કે પ્રથમ પોઈન્ટમાં શું છે? તો આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની સ્થાપના કરવી જોઈએ. જો કોઈ શાંતિને અવરોધરૂપ પરિબળો હોય તો એને દૂર કરવા જોઈએ, અને જો આંતરરાષ્ટ્રીય ઝઘડાઓ થયા તો એનો શાંતિમય ઉકેલ લાવવો જોઈએ. ત્યારબાદ બીજું શું છે? તો આત્મનિર્ણય તથા સમાન હકના પાયા ઉપર રાષ્ટ્ર વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવવા તથા વિશ્વ શાંતિ જાળવવા તમામ યોગ્ય પગલાં ભરવા જોઈએ. એટલે કે રાષ્ટ્ર વચ્ચે શું છે? તો મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવવા. એટલે કે રાષ્ટ્ર વચ્ચે શું કરવા? તો એમના વચ્ચે સમજૂતી કરવી. શું કરવી? સમજૂતી કરવી. મૈત્રીપૂર્ણ સંબંધો સમજાવવા. મૈત્રીપૂર્ણ સંબંધો એટલે તો આપણને ખ્યાલ છે કે આપણો કોઈ ફ્રેન્ડ છે એ જો કોઈ મિસ્ટેક કરે તો આપણે ચાલે ભાઈ દોસ્તાર જ છે ને, ભલે ને મિસ્ટેક કરી. તો એ રીતે શું છે? તો એ બંનેને સંબંધો વિકસાવવા જોઈએ. મૈત્રીપૂર્ણ એકબીજા સાથે લેવડ દેવડ કરવી જોઈએ, આપ-લે કરવી જોઈએ, વેપાર વાણિજ્ય વધારવો જોઈએ. ત્યારબાદ સંયુક્ત જે શસ્ત્ર અભ્યાસ છે એ કરવા જોઈએ. તો એ પ્રમાણે શું કરવું જોઈએ? તો મૈત્રી સંબંધો વિકસાવવા જોઈએ અને વિશ્વ શાંતિ જાળવવા માટેના પગલાં લેવા જોઈએ. એનો મુખ્ય હેતુ શું છે? તો આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીનો. એટલે કે વિશ્વ શાંતિ જાળવવા માટે શું લેવા જોઈએ? તો યોગ્ય પગલાં લેવા જોઈએ. ત્યારબાદ જોઈશું આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક કે માનવતાવાદી સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આંતરરાષ્ટ્રીય સહયોગ પ્રાપ્ત કરવો. શું છે? તો આર્થિક રીતે, ત્યારબાદ સામાજિક રીતે, સાંસ્કૃતિક રીતે અને માનવતાવાદી જે સમસ્યાઓ છે એનું નિરાકરણ લાવવા માટે શું કરવાનું છે? તો આંતરરાષ્ટ્રીય સહયોગ પ્રાપ્ત કરવો જોઈએ. તથા જાતિ, ભાષા, લિંગ કે ધર્મના ભેદભાવ વિના તમામ વ્યક્તિઓ માટેની મૂળભૂત સ્વતંત્રતાઓ કે માનવ અધિકારો પ્રત્યે આદરભાવ ઉત્પન્ન કરવો જોઈએ. એટલે કે અહીં કયા આવી ગયા? તો આપણા જે મૂળભૂત હકો હતા. શું હતા? મૂળભૂત હકો. એ મૂળભૂત હકો
એના પ્રત્યે શું કરવું જોઈએ? આદરભાવ ઉત્પન્ન કરવો જોઈએ કે જેના માટે શું છે તો જાતિ છે, ભાષા છે, લિંગ છે, ધર્મ છે, તો એના પ્રત્યે કોઈ પણ ભેદભાવ રાખવો જોઈએ નહીં. એ પ્રકારના એના જે હેતુઓ હતા એ હેતુઓ દર્શાવવામાં આવ્યા હતા. ત્યારબાદ એનો જે છેલ્લો હેતુ હતો કે સમાન ધ્યેયો સિદ્ધ કરવા માટે કામ કરી રહેલા જુદા જુદા રાષ્ટ્રોના કાર્યો વચ્ચે સંવાદિતતા લાવનાર કેન્દ્રીય સંસ્થા તરીકેનું કાર્ય કરવું. એટલે કે એક જ સમાન ધ્યેય કેવો હશે? એક જ હશે. એને સિદ્ધ કરવા માટે જે જુદા જુદા દેશ અથવા જુદા જુદા રાષ્ટ્રો જે કાર્ય કરી રહ્યા છે તો એના વચ્ચે શું છે તો સંવાદિતતા લાવવા માટે, સંવાદિતતા એટલે કે એકમતા લાવવા માટે કેન્દ્રીય સંસ્થા તરીકેનું કાર્ય કરવું. એટલે કે સંયુક્ત રાષ્ટ્ર છે એ શું કરશે તો કેન્દ્રીય સંસ્થા તરીકેનું કાર્ય કરશે કે એ જે નિર્ણય આપશે એ નિર્ણય બધા રાષ્ટ્રોએ શું કરવો પડશે? માન્ય રાખવો પડશે. આમ આ ખતપત્રમાંથી શું ફલિત થાય છે કે યુદ્ધ, તિલાંજલિ અને ચીર શાંતિની ઝંખના એ સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય ધ્યેય છે તેમ કહી શકાય. એટલે કે અહીંથી તમને પૂછાય છે કે આ જે લીટી છે એ તમને પૂછાય કે યુદ્ધને જ તિલાંજલિ અને ચીર શાંતિની ઝંખના એ સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય ધ્યેય છે સમજાવો, તો ત્યારે તમારે આ જે ચારે ચાર એના જે હેતુઓ છે એ હેતુઓ તમારે સમજાવવા પડશે. ક્લિયર મિત્રો? ચાલો આગળ વધીએ. ત્યારબાદ જોઈશું ઠંડુ યુદ્ધ. તો જે દ્વિતીય વિશ્વયુદ્ધ થયું હતું 1939 થી 1945 દરમિયાન, બરાબર છે, ત્યારે જે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ જેવી મહાસત્તાઓ હતી. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ કોણ મહાસત્તા હતી? તો ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ, આ બે મહાસત્તા હતી, ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ. જ્યારે દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ એમની હાર થતાં મહાસત્તા કોની પાસે આવી ગઈ? તો અમેરિકા અને રશિયા પાસે આવી ગઈ. કોની પાસે આવી ગઈ? તો અમેરિકા અને રશિયા શું બન્યા? તો મહાસત્તા બન્યા. હવે તમને ખ્યાલ છે મહાસત્તા બને એટલે કે એમના જે નીતિ નિયમો હોય એ બીજા દેશોએ શું કરવા પડે છે? ફોલો કરવા પડે છે. એમને જે યુદ્ધ કરે છે તો એ શું કરે છે? તો આ બે વચ્ચે શું થયા? તો આ બે વચ્ચે જે યુદ્ધ થયા ને એને ઠંડા યુદ્ધના નામે ઓળખવામાં આવે છે. એને શું એના નામે ઓળખવામાં આવે છે? ઠંડા યુદ્ધના નામે. અને જેનું બીજું નામ શું છે? તો શીત યુદ્ધ. બીજું નામ શું છે? તો શીત યુદ્ધ અથવા તો એને કોલ્ડ વોર પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કોલ્ડ વોર પણ કહેવામાં આવે છે. ઓકે, ચાલો જોઈએ. તો બીજા વિશ્વયુદ્ધનું મહત્વનું પરિણામ એ આવ્યું કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની જે મહાસત્તા હતી એની નેતાગીરી અમેરિકા અને રશિયાએ લઈ લીધી. કોની પાસે આવી ગઈ? તો અમેરિકા અને રશિયા પાસે આવી ગઈ. એટલે કે પ્રથમ વિશ્વયુદ્ધ બાદ કોની મહાસત્તા હતી? તો ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની. કોની હતી? ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની. જ્યારે દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ તો અમેરિકા અને રશિયા પાસે આવી ગઈ. યુદ્ધમાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, અમેરિકા એક સાથે રહેલા હતા. એટલે કે જ્યારે દ્વિતીય વિશ્વયુદ્ધ થયું ત્યારે એક પક્ષમાં કોણ હતું? તો ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા અને અમેરિકા એ ચારે ચાર એક સાથે હતા. પરંતુ યુદ્ધ પૂરું થયા પછી રશિયાની શાસન પદ્ધતિની વિચારસરણી ભિન્ન હોવાને કારણે અમેરિકા અને ઇંગ્લેન્ડ રશિયાથી અલગ પડી ગયું. એટલે કે રશિયાની જે વિચારસરણી હતી, શાસન પદ્ધતિ હતી એ કેવી હતી? તો ભિન્ન હતી, અલગ હતી. એના કારણે કોણ છૂટું પડી ગયું? તો અમેરિકા અને ઇંગ્લેન્ડ જે છે એ રશિયાથી છૂટા પડી ગયા. અને યુદ્ધ પછીના સમયમાં આ બંને મહાસત્તાઓ વિશ્વ રાજકારણમાં કેન્દ્ર સ્થાને રહી બંને વિશ્વમાં પોતાનું વર્ચસ્વ વધારવા શું કર્યા? સક્રિય પ્રયાસો કર્યા. હવે રશિયા એક બાજુ હતું, આ બાજુ અમેરિકા અને ઇંગ્લેન્ડ હતું. તો એ બંને પોતાને મહાસત્તા બનાવવા માટે વિશ્વ રાજકારણમાં શું થઈ? તો કેન્દ્ર સ્થાને રહી અને એનો વર્ચસ્વ વધારવા માટે બંને શું કરવા મળ્યા? તો સક્રિય પ્રયાસો કરવા લાગ્યા. એ સમયગાળા દરમિયાન વિશ્વના બે સત્તા જૂથો વચ્ચે લશ્કરી જૂથોમાં વહેંચાઈ ગયું. એટલે કે આ જે હતું એ અમેરિકાનું લશ્કર અને રશિયાનું લશ્કર, એ રીતે બે લશ્કરી જૂથોમાં શું થઈ ગયું? વહેંચાઈ ગયું. સત્તાના બે ધ્રુવો એટલે કે અમેરિકા અને રશિયા, એમાં કેન્દ્રીયકરણ થયું. એટલે આ સમયગાળાને ધ્રુવીય વિશ્વ વ્યવસ્થા ગાળા તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે જે બે સત્તા છે રશિયા અને અમેરિકામાં, એમાં શું થયું? કેન્દ્રીયકરણ થયું. શું થયું? કેન્દ્રીયકરણ થયું. એટલે કે કેન્દ્રીયકરણ એટલે શું? કેન્દ્રીયકરણ એટલે કે જે પણ નિર્ણયો લેવામાં આવશે એ એક જ વ્યક્તિ દ્વારા લેવામાં આવે. ધારો કે આપણા જે રાષ્ટ્રપતિ છે એ રાષ્ટ્રપતિ જે નિર્ણય લે એ જ બધાએ ફોલો કરવાના, બધા જ રાષ્ટ્રોએ. તો એને શું કરી દેવામાં આવે છે? તો એને કેન્દ્રીયકરણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કેન્દ્રીયકરણ. એટલે કે કોઈ એક જ વ્યક્તિ દ્વારા નિર્ણય લેવામાં આવે અને એ નિર્ણય બધાએ જ ફોલો કરવા પડે તો એને શું કહેવામાં આવે છે? તો એને કેન્દ્રીયકરણ કહેવામાં આવે છે. ત્યારબાદ જોઈશું આપણે આગળ કે એ જે વિશ્વયુદ્ધ થયું, બીજું વિશ્વયુદ્ધ, ત્યારબાદ શું થયું? તો દ્વિતીય વિશ્વયુદ્ધ પછી આ બે મહાસત્તાઓ વચ્ચે સંબંધો સુમેળ ભર્યા ન રહ્યા. એ તો આપણે જોયું કે અલગ થઈ ગયા. ત્યાર પછી શું થઈ ગયું? તો બે લશ્કરી જૂથમાં એ વેચાઈ ગયું. એટલે કે એ લોકોની વચ્ચેના જે સંબંધો હતા એ સુમેળ ભર્યા ન રહ્યા અને બંને જૂથો વચ્ચે અસંતોષનું વાતાવરણ સર્જાયું. બંને જૂથો વચ્ચે શું થયું? અસંતોષનું વાતાવરણ જણાયું અને સત્તા માટે ખેંચતાણ અને અત્યંત તંગ પરિસ્થિતિનું નિર્માણ થવાને કારણે આ તબક્કાને ઠંડા યુદ્ધના તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે સત્તા માટે
ઇંગ્લેન્ડ અમેરિકા એની સત્તા વધારવા માટે અને રશિયા એની સત્તા વધારવા માટે શું કરવા માંડ્યા, ખેંચતાણ કરવા માંડ્યા, અને એના કારણે ઘણીવાર તંગ પરિસ્થિતિનું પણ નિર્માણ થતું હતું. એટલે આ તબક્કાને શું કહેવામાં આવે છે, તો ઠંડા યુદ્ધના તબક્કા તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે તમને ક્વેશ્ચન પૂછાય કે ઠંડુ યુદ્ધ કોની વચ્ચે થયું હતું, તો કોની વચ્ચે થયું હતું, તો અમેરિકા અને રશિયા વચ્ચે. કોની વચ્ચે, તો અમેરિકા અને રશિયા વચ્ચે શું થયું હતું, તો ઠંડુ યુદ્ધ થયું હતું. શું થયું હતું, ઠંડુ યુદ્ધ થયું હતું. ક્યારે, તો 1945 થી લઈ 1962 દરમિયાન. 1945 થી લઈ 1962 દરમિયાન. ક્લિયર? ચાલો આગળ વધીએ. હવે બીજા વિશ્વયુદ્ધ પછી શું થયું હતું, તો આપણને ખબર છે કે બે સત્તામાં શું થઈ ગયા હતા, સંબંધો પરિવર્તિત થઈ ગયા હતા. એટલે કે રાષ્ટ્રો વચ્ચે જે સત્તાના સંબંધો છે એ, અને જેની અંદર આપણે જોઈ ગયા હતા કે ઘણા બધા જે પેલા વાદ છે એનો જન્મ થયો હતો. જેમ કે ઇટલીમાં તો જર્મનીમાં નાઝીવાદ, ઇટલીમાં ફાંસીવાદ, એ રીતે ઘણા બધા જે જૂથો હતા એ જૂથો લશ્કરી જૂથોમાં શું થઈ ગયા હતા, વહેંચાઈ ગયા હતા. બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વના જે મુખ્ય શક્તિશાળી રાષ્ટ્રો છે એમના વચ્ચેના જે સત્તા સંબંધો હતા એમાં શું થઈ ગયા, પરિવર્તનો આવી ગયા. જેમાં જર્મનીમાં નાઝીવાદ અને ઇટલીમાં ફાંસીવાદ સામે મિત્ર દેશો તરીકે સાથે લડેલા અને વિજયી બનેલા અમેરિકા અને રશિયા બંને વિરોધી સત્તા જૂથો લશ્કરી જૂથો બન્યા હતા. એટલે કે જ્યારે યુદ્ધ વખતે ચારે દેશ સાથે હતા. કયા કયા, તો જર્મની છે, ઇટાલી છે, એટલે કે ઇંગ્લેન્ડ, અમેરિકા અને રશિયા બધા જ સાથે હતા. પરંતુ ફ્રાન્સ પણ સાથે હતું. પરંતુ જ્યારે આ સત્તા સંબંધો માટે જે પરિવર્તનો થયા, જે છૂટા પડ્યા, ત્યારે શું થયું, તો જે જર્મનીમાં નાઝીવાદ થયો અને ઇટલીમાં શું થયો, ફાંસીવાદ થયો, ત્યારે અમેરિકા અને રશિયા એ બંને સામે શું થઈ ગયા, તો વિરોધી સત્તા જૂથો લશ્કરી બની ગયા. બંને શક્તિશાળી રાષ્ટ્રો બન્યા અને એમની વચ્ચે શું શરૂ થયું, તો ઠંડુ યુદ્ધ શરૂ થયું. બ્રિટન અને ફ્રાન્સનો વિજય તો થયો, પરંતુ યુદ્ધમાં થયેલી ભયંકર તારાજીને લીધે બંને મહાસત્તા તરીકેનો દરજ્જો શું કરી દીધો, ગુમાવી દીધો હતો. એટલે કે બ્રિટન અને ફ્રાન્સનો વિજય તો થયો જ હતો, ક્યારે, વિશ્વયુદ્ધ પછી, પરંતુ એમની અંદર જે ભયંકર તારાજી થઈ હતી કે ફરીવાર મહાસત્તા બની શકે એમ ન હતું. એટલે એને મહાસત્તા તરીકેનો દરજ્જો શું કરી દીધો હતો, ગુમાવી દીધો હતો. યુદ્ધમાં હારેલા જર્મની, ઇટલી અને જાપાન આર્થિક, રાજકીય અને લશ્કરી એમ બધી રીતે નષ્ટ થઈ ગયા હતા. એટલે કે યુદ્ધમાં જર્મની, ઇટલી અને જાપાન આર્થિક, રાજકીય અને લશ્કરી એમ બધી રીતે શું થઈ ગયા હતા, નષ્ટ થઈ ગયા હતા. જે રશિયા છે એણે બધાની જમીનો લઈ લીધી હતી, જાપાનને એની જમીન ન મળી હોવાથી ત્યાં એમને બળવા કર્યા હતા. આવા ઘણા બધા કારણો હતા કે જેના કારણે એમના જે લશ્કર અને રાજકીય પક્ષો છે શું થઈ ગયા હતા, નષ્ટ થઈ ગયા હતા. યુદ્ધના પાછળના તબક્કા દરમિયાન સોવિયેટ યુનિયન એટલે કે રશિયાનું પ્રાચીન નામ શું છે, તો પહેલું નામ તો સોવિયેટ યુનિયન, એણે જર્મનીના પૂર્વ ભાગ ઉપરાંત અન્ય પૂર્વ યુરોપના દેશો જેવા કે ઓસ્ટ્રેલિયા, આલ્બેનિયા, હંગેરી, યુગોસ્લાવિયા, જેકોસ્લોવાકિયા, પોલેન્ડ, રૂમાનિયા, બલ્ગેરિયા અને બાલ્ટિક જેવા રાજ્યો પર લશ્કરી કબજો મેળવી લીધો હતો. એટલે કે જે જર્મની છે એના પૂર્વ ભાગ ઉપર યુદ્ધના પાછળના તબક્કામાં રશિયાએ શું કર્યું હતું, તો જર્મનીના પૂર્વ ભાગ ઉપર, એટલે કે કયા કયા દેશો હતા, તો ઓસ્ટ્રેલિયા હતા, આલ્બેનિયા હતા, હંગેરી, યુગોસ્લાવિયા, જેકોસ્લોવાકિયા, પોલેન્ડ, રૂમાનિયા અને બલ્ગેરિયા અને બાલ્ટિક, આ જે રાજ્યો છે એના પર શું કરી દીધો હતો, તો પોતાનો લશ્કરી કબજો મેળવી લીધો હતો. કોણે, તો રશિયાએ. અને એનું પ્રાચીન નામ શું છે, તો એનું પ્રાચીન નામ છે સોવિયેત યુનિયન. સોવિયેત યુનિયન. શું નામ છે, સોવિયેત યુનિયન. ઓકે. આ દેશોમાં શું થયું હતું, તો આ દેશોમાં સામ્યવાદી પક્ષોને સત્તા સોંપી, જેથી તેમના પર રશિયાનું શું થઈ ગયું, વર્ચસ્વ વધી ગયું. એટલે કે રશિયાએ શું કર્યું, લશ્કરી કબજો મેળવી લીધો અને એમના ઉપર શું કર્યું, તો જે સામ્યવાદી પક્ષો હતા, એટલે કે જે રશિયાની ફેવરમાં હતા એવા પક્ષોને એમણે શું કરી દીધી, સત્તા સોંપી દીધી, કે જેથી કરીને શું થઈ શકે, તો રશિયાનું વર્ચસ્વ વધી શકે. આ ગાળા દરમિયાન રશિયાએ અણુ પરમાણુનો જે ખતરો હતો એ 1949માં કરીને એકમાત્ર અણુબોમ્બ ધરાવતી અમેરિકાની પ્રભુત્વવાળી સત્તાને શું કરી હતી, પડકારી હતી. એટલે કે રશિયાએ જ્યારે અણુ ખતરો કર્યો, એટલે કે અણુબોમ્બ બનાવીને એનો જે શું કહેવાય ટેસ્ટ કર્યો એ 1949માં. ક્યારે, 1949માં એનો જે સફળ પ્રયાસ કર્યો હતો અને એ શું બની ગયું હતું, તો અમેરિકા બાદ, એટલે કે સૌપ્રથમ અણુબોમ્બ કોની પાસે હતો, અમેરિકા પાસે હતો, અને ત્યારબાદ બીજી કોણ બન્યું હતું, તો બીજું બન્યું હતું રશિયા. એટલે કે 1949માં રશિયાએ અણુબોમ્બની જે સફળ પ્રયાસ કરીને એ બીજી શું બની ગઈ હતી, તો એણે અમેરિકાની સત્તાને પડકારીને એ બીજી અણુબોમ્બ ધરાવતી કન્ટ્રી બની ગઈ હતી. પશ્ચિમ યુરોપના જે દેશોએ બ્રિટિશ અમેરિકી દળોને મુક્ત કર્યા હતા ત્યાં ધીરે ધીરે લોકશાહી શાસન
પ્રથા સ્થપાઈ ગઈ હતી. એટલે કે પશ્ચિમ યુરોપના જે દેશો હતા એને બ્રિટિશ અમેરિકી દળોએ શું કરી દીધા હતા? મુક્ત. પૂર્વમાં કોણે કર્યું હતું? તો પૂર્વમાં હતું એ હતું રશિયા, અને પશ્ચિમમાં કોણ હતું? તો પશ્ચિમમાં હતું અમેરિકા. તો એ અમેરિકાએ યુરોપના દેશોને શું કર્યા હતા? મુક્ત કર્યા, કે જ્યાં ધીરે ધીરે શું થયું? તો લોકશાહી શાસન પ્રથા સ્થપાઈ ગઈ હતી. ત્યારબાદ જોઈશું આપણે કે જે લશ્કરી જૂથોમાં વહેંચાયેલું વિશ્વ. આપણે જોયું હતું કે ઘણા બધા વિશ્વને શું થયું હતું? અસંતોષ થયો હતો, એમને પોતાની જમીન ન મળી હતી, તો એમણે પોતાના યુદ્ધો અને પોતાના લશ્કરો ઊભા કરી દીધા હતા, અને એ રીતે શું થઈ ગયું હતું? તો જે વિશ્વ છે એ વિવિધ લશ્કરી જૂથોમાં વહેંચાઈ ગયું હતું. એમાંથી ઘણા બધા નામ છે કે એટલાન્ટિક મહાસાગરને કિનારે એક નાટો સંગઠનની સ્થાપના કરવામાં આવી. કયું છે? તો અહીં હું લખું છું નાટો, NATO, નટો નહીં વાંચતા, નાટો છે. ત્યારબાદ બીજું છે સિયાટો, SEATO. આ નાટોનો ફૂલ ફોર્મ શું થશે? તો નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન્સ. એટલે કે એમના વચ્ચે શું થઈ? સંધિ થઈ, અને એ રીતે અલગ શું કરવામાં આવ્યા? તો અલગ જે સંગઠનો છે સંગઠનો બનાવવામાં આવ્યા. ત્યારબાદ આ સિયાટો છે તો એનું છે સાઉથ ઈસ્ટ એશિયા ટ્રીટી ઓર્ગેનાઇઝેશન્સ, અને ત્યારબાદ છે સેન્ટો એટલે કે સેન્ટ્રલ ઈસ્ટ નોર્થ ટ્રીટી ઓર્ગેનાઇઝેશન્સ. આ રીતે ઘણા બધા જે સંગઠનો છે એ સંગઠનો બન્યા, જે તમને આપવામાં જ આવ્યા છે. ચાલો એના વિશે વાત કરીએ. બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપ અને વિશ્વના દેશો એક યા બીજા સત્તા જૂથો સાથે જોડાતા બે દિશામાં ધ્રુવીયકરણની પ્રક્રિયા ઉદ્ભવી, અને એ શું થઈ? વેગવાન બની. એટલે કે વિશ્વયુદ્ધ પછી જે યુરોપ છે, યુરોપ અને વિશ્વના જે બીજા દેશો છે એના વચ્ચે શું થઈ ગયા? તો ધ્રુવીયકરણ થયું, અને એના કારણે શું થયું? તો જે જૂથો છે એ જૂથો શું થઈ ગયા? તો એ અલગ અલગ પ્રક્રિયા, અલગ અલગ સત્તામાં શું થઈ ગયા? વહેંચાઈ ગયા, અને જેના પ્રક્રિયા શું બની? તો વેગવાન બની. એટલે કે સતત ને સતત એ શું થઈ ગઈ? વધતી ને વધતી જોવા મળી. બંને સત્તા જૂથો વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું. આથી કેટલાક લશ્કરી જૂથો રચાયા. શું થયું? તો જે જૂથો હતા એ જૂથો વચ્ચે શું થયું? અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું. એટલે કે એકબીજાના વિશ્વાસઘાત થયો, એકબીજા વચ્ચે શું થયો? વિશ્વાસઘાત થયો, કે જેના કારણે અનેક લશ્કરી જૂથો રચાયા. જેની અંદર છે કે સોવિયત સંઘ અને સામ્યવાદીથી બચવા અમેરિકાની પ્રેરણાથી ઉત્તર એટલાન્ટિક મહાસાગરના કિનારે આવેલા નાટો નામે એક સંગઠન રચાયું. ક્યારે? તો એપ્રિલ 1949માં. નાટોનું ફૂલ ફોર્મ શું છે? તો નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન્સ રચાયું. ક્યારે? 1949માં. કઈ જગ્યાએ? તો ઉત્તર એટલાન્ટિક મહાસાગરના કિનારે. ક્યાં? ઉત્તર એટલાન્ટિક મહાસાગરના કિનારે. કોની પ્રેરણાથી? તો અમેરિકાની પ્રેરણાથી. હવે અમેરિકાની પ્રેરણાથી છે એટલે કોનાથી બચવા હશે? તો રશિયાથી બચવા. તો રશિયાએ કોને સહાય કરી હતી? તો સામ્યવાદી નેતાઓને. એટલે કે રશિયા અને સામ્યવાદીથી સોવિયત સંઘ અથવા તો સોવિયત યુનિયન અને સામ્યવાદીથી બચવા અમેરિકાની પ્રેરણાથી ઉત્તર એટલાન્ટિક મહાસાગરના કિનારે નાટો નામે એક સંગઠન રચાયું. હવે ક્યાં રચાયું હતું? એટલાન્ટિક. તો ઉત્તર એટલાન્ટિક છે એટલે એનું નામ શું છે? તો નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન્સ. શું છે? નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન્સ, કે જે એપ્રિલ 1949માં રચાયું હતું. ત્યારબાદ દક્ષિણ અને પૂર્વ એશિયાના દેશોના રક્ષણ માટે બીજા લશ્કરી જૂથની રચના થઈ. ઉત્તર એટલાન્ટિક માટે તો નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન્સ, જ્યારે દક્ષિણ અને પૂર્વ એશિયાના દેશોના રક્ષણ માટે એક અલગથી જૂથ નોંધાયું. એ જૂથનું નામ હતું સિયાટો. શું હતું? સિયાટો, કે સાઉથ ઈસ્ટ, દક્ષિણ અને પૂર્વ એટલે કે સાઉથ અને ઈસ્ટ એશિયા ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. જો એકદમ સિમ્પલ રીતે યાદ રહેવું છે, ઉત્તર એટલાન્ટિક છે તો નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન્સ, દક્ષિણ અને પૂર્વ એશિયા છે તો સાઉથ ઈસ્ટ એશિયા ટ્રીટી ઓર્ગેનાઇઝેશન્સ. આ રીતે બે સત્તા જૂથો અસ્તિત્વમાં આવ્યા. આ જે સૈનિકો હતા એ સૈનિકો સંગઠનની સામે રશિયાએ શું કર્યો? વોર્સો કરાર કર્યો. રશિયાએ શું કર્યો? વોર્સો કરાર, અને એના નામે એક સંગઠનની રચના કરી. એટલે કે રશિયાના વિરુદ્ધમાં અમેરિકાની પ્રેરણાથી આ બે જે નાટો અને સિયાટો સંગઠન તૈયાર થયા, એની માટે સામે રશિયાએ શું કર્યું? તો રશિયાએ વોર્સો કરાર નામે સૈનિક સંગઠનની રચના કરી, અને આ સંગઠનમાં આલ્બેનિયા, બલ્ગેરિયા, જોકોસ્લોવેકિયા, પૂર્વ જર્મની, હંગેરી, પોલેન્ડ, રૂમાનિયા અને રશિયાના એના શું હતા? સભ્યો હતા. એટલે કે વોર્સો કરારના સભ્યો કોણ કોણ હતા? તો જે રશિયાએ જે પૂર્વ કઈ બાજુ હતું? તો રશિયાએ જે પૂર્વ યુરોપ ઉપર જે રાજ્યો જીતી લીધા હતા, જે રાષ્ટ્રો જીતી લીધા હતા, એ બધા જ શું હતા? તો વોર્સો કરારના સંગઠનના સભ્યો હતા. હવે ઉત્તરની વાત થઈ ગઈ, દક્ષિણની વાત થઈ ગઈ, પૂર્વની વાત થઈ ગઈ. તો મધ્ય પૂર્વ એશિયામાં ક્યાં છે? મધ્ય પૂર્વ એશિયામાં દેશોમાં, એશિયાના દેશો નથી, ખાલી મધ્ય પૂર્વના દેશો છે. મધ્ય પૂર્વના દેશોમાં ઇંગ્લેન્ડની પ્રેરણાથી, જો હવે બદલાઈ ગયું છે, કોની પ્રેરણાથી? ઇંગ્લેન્ડની પ્રેરણાથી સેન્ટો એટલે કે સેન્ટ્રલ ઈસ્ટ એન્ડ નોર્થ
મધ્ય પૂર્વ એના દેશો હતા, એટલે કે સેન્ટ્રલ ઈસ્ટ નોર્થ ટ્રીટી ઓર્ગેનાઇઝેશન્સ, કે જેને બગદાદ કરારના નામે પણ ઓળખવામાં આવે છે, એ જૂથ રચાયું હતું. એટલે કે બગદાદ કરારના નામે કોને ઓળખવામાં આવે છે? તો એનું નામ શું આવશે? તો એનું નામ આવશે સેન્ટો. અને સેન્ટોનું ફૂલ ફોર્મ શું છે? તો સેન્ટ્રલ ઈસ્ટ એન્ડ નોર્થ ટ્રીટી ઓર્ગેનાઇઝેશન્સ. જો બધે દિશાની જ વાત કરવામાં આવી છે. મધ્ય પૂર્વ હતું તો સેન્ટ્રલ, ઈસ્ટ અને નોર્થ, એ 3 દિશા યાદ રાખવાની છે. ઉત્તર માટે તો નોર્થ યાદ રાખવાનું છે, દક્ષિણ પૂર્વ માટે તો સાઉથ અને ઈસ્ટ યાદ રાખવાનું છે. ઓકે. અને બગદાદ કરાર તો એ કયું છે? તો એનું બીજું નામ છે સેન્ટો. ત્યારબાદ શું થયું? તો ઈરાકમાં ક્રાંતિ થતાં એનું જૂથ શું થઈ ગયું? તો એ જૂથથી અલગ થઈ ગયું અને પાછળથી આ જૂથની નેતાગીરી અમેરિકાએ લઈ લીધી. એટલે કે જે સેન્ટો છે એ ઈરાકમાં ક્રાંતિ થઈ એટલે જૂથથી શું થઈ ગયું? અલગ થઈ ગયું. અને પાછળથી આ જે ઇંગ્લેન્ડની પ્રેરણાથી બન્યું હતું એની નેતાગીરી કોને મળી ગઈ? તો એની નેતાગીરી મળી ગઈ અમેરિકાને મળી ગઈ. તો આ હતા જે લશ્કરી જૂથોમાં વહેંચાયેલા વિશ્વો. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી હશે. હવે પછીના વિડીયોમાં જે આગળના ટોપિક છે એના વિશેની આપણે ચર્ચા કરીશું. ફરીથી મળીશું. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર. થેન્ક યુ.